નકલી પત્રકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટી વિરુદ્ધ પોલીસને પુરાવાઓ પ્રાપ્ત થયેલા છે। નકલી પત્રકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટી વિરુદ્ધ પોલીસને પુરાવા મળ્યા છે। પાયલબેને ખોટું લેટર આરોપી મનીષભાઈના કહેવાથી કોમ્પ્યુટરમાં ટાઈપ કરેલું હતું। ખોટા લેટરની પ્રિન્ટ તાલુકા પંચાયત પ્રમુખ અમરેલીના લેટરહેડ ઉપર પેજ સેટ કરી કાઢેલ। તે પ્રિન્ટને પોતાના મોબાઈલમાં સ્કેનર થકી પીડીએફ બનાવેલી। તે પીડીએફ મનીષભાઈને મોકલેલ। તે ખોટું લેટરહેડ પ્રિન્ટ લિફાફામાં મૂકી લિફાફા ઉપર કમલમના નામ સરનામું નોંધેલ। તે નામ સરનામા પોતાના મોબાઈલમાં સર્ચ કરેલાના પુરાવા મળેલા છે। તે લિફાફા કુરિયર ઓફિસ જઈ ત્યાંથી પોતે કુરિયર કરેલ તેના વિડીયો ફૂટેજ પણ ઉપલબ્ધ છે। પાયલબેન તથા મનીષભાઈના એકબીજાના વોટ્સએપ ચેટ ડિલીટ કરેલ હોવાની હકીકત પણ મળી આવેલ છે। આવા મળી આવેલા પુરાવાના આધારે પાયલબેનને ગુનાના કામે જે તે વખતે અટક કરવામાં આવેલી હતી। પાયલબેનના નામ કોર્ટમાંથી જામીન મંજૂર થતા જેલમુક્ત કરવામાં આવેલ। જેલમુક્ત થયા બાદ રાજકીય આગેવાનો સાથે પાયલબેનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા પોલીસ ઉપર આક્ષેપો કરવામાં આવેલ હોય અને પોલીસ દ્વારા તેને મારવાની હકીકત જણાવેલ હોય। પાયલબેનને નામદાર કોર્ટમાં અલગ અલગ 2 વખત હાજર કરવામાં આવેલા હતા। નામદાર કોર્ટ તરફથી બે વાર પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ બાબતે પૂછવામાં આવેલ ત્યારે તેઓ તરફથી નામદાર કોર્ટમાં કોઈ ફરિયાદ કરવામાં આવેલ નથી।